એ ઓબડી મીઠુડી બહાર આવજો. એ આવી. આવો પતિદેવ. અરે કેમ આટલા લાડ કરો છો આજે? પ્રેમ તો ઉભરાય જ ને. અરે તમે ભલે મારાથી 10 વર્ષ મોટા રહ્યા પણ એક જુવાનને પાછા પાડો એવા છો. તો હું જુવાન જ છું કે હજુ ગઈઢો થઈ ગયો? અરે હા, એ બધી વાતો છોડો, પણ એને મને બોલાવી કેમ ઈ કહો. હા, નરકમાં એ વાત કહેવાનું તો ભૂલી જ ગયો. પાડી લેવા જઉં છું અને હું જઉં છું. તારું ધ્યાન રાખજે. એ હારું પ્યાર. હવી જ એ હારું પ્યાર. હારું, તમે મારી ચિંતા ના કરશો અને તમે તમારે જાઓ. આ દરવાજો બંધ કરીને રહેજો. 2-4 દાડા પછી આવું ને તો તમને વાડીએ ઓટો મારવા લઈ જઈશું. એ હારું પ્યાર. જાઓ હવે. જાઓ ને બાઈ. એ હા જાઓ. જય શ્રી કૃષ્ણ ભાભી. આવો સોનલબેન. જય શ્રી કૃષ્ણ. અરે ભાભી, તમે ઘરે એકલા છો? મારા ભાઈ કઈ દેખાતા નથી. એ ક્યાં ગયા છે? એ વાડીએ ગયા છે. આવો આવો, બેસો ખુરશી પર. ભાભી, મારું ઘર તો પ્લોટમાં છે, નકર હું અહીંયા રોજ બેસવા આવું. એ સાચી વાત છે. સેટુ છે. અરે ભાભી, તમે તો ખરેખર ભાગ્યશાળી છો. મારા ભાઈ કેવા સરળ અને સીધા માણસ છે. જોયા તમારા ભાઈને. હું અઠવાડિયાથી પરણીને આવી છું. કાંઈ ભલી વાત નથી. મારા બાપાએ તો ઘટડા હારે પરણાવ્યા. અરે ભાભી, હવે રહેવા દો. વધારે ક્યાં મોટા છે? 8 વર્ષ તો મોટા છે. 8 વર્ષ બુન એટલે 10 વર્ષનો દહકો કહેવાય. બસ, મારા ભાઈ એટલે ભાઈ જ છે. લાખોમાં એક છે મારો ભાઈ. ઓહો, તમારા ભાઈ લાખના તો હું કાકની છું. અરે ભાભી, તમે પણ હિરોઈન જેવા છો. ચાંદને શરમાય ને એવા છો રૂપાળા. અરે રહેવા દો મસ્કા માર્યા વગર સોનલબેન. તમારા હાટુ છોકરો ગોદી લાવું. અરે ભાભી, હવે આ છોકરાની વાત વચ્ચે ક્યાંથી આવી? અરે તમે ક્યાં નાના છો? 20 વર્ષના છો અને આ માથામાં સાપરું ધોળું થઈ જાય ને ગાલમાં ખાડા પડી જાય ને તો પછી ઘરડો મારા જેવો મળશે. એના કરતા ઝટ પાણી જાઓ. ભાભી, આ છોકરાની વાત મૂકો તડકે અને હવે મારી વાત સાંભળો. હા બોલો ને સોનલબેન. અરે ભાભી, આપણા ગામમાં એક લફંગો છે. એનું નામ સુખો છે. એનાથી સાવચેતી રહેજો હો. શું સુખો? સારું કર્યું મને કીધું. સાવચેતીથી રહીશ. ચાલો, હવે હું જાઉં છું. મારા બાપાને ભાતું આપવા પણ જવું છે વાડીએ. એ સારું આવજો હો. હા, સારું ભાભી. આવજો ક્યારેક આપણા ઘરે. અરે આવીશ હો. મારું કામ નિપટાવી દો પછી આવીશ. હા, સારું ભાભી. આવજો બુન. આ પાડીઓ ને બાડીઓ બધું કમ્પ્લીટ રિપેર થઈ ગયું. હે સારું. આ સવારમાં રાતમાં લાઈટો આલે એના કરતાં સવારમાં લાઈટ આવતા હોય આ ભાગ્ય તૂટ્યું હોય ખબર પડે. હે કંટાળી જવાય. શું કરીએ? કોઈ લાઈટ વાળાનો ત્રાસ કશો હતો નહીં. હેડો ને જેમ તેમ કરીને મૂળ આપણું કામ તો કરવું કે ના કરવું. અલ્યા ભાઈ, રોમ રોમ. એ રોમ રોમ ભાઈ, રોમ રોમ. કેવું શાંતિ? મજા. બોલો બીજું. એકદમ તો રખડવા હેડ્યા. ક્યાં ભટકવા નથી જતો. આ તો રસ્તે હાલ્યો જતો હતો ને. આ તો તને ભાળ્યો ને
એટલે તને મળવા આવી ગયો હું. ભલે ભલે આવ્યો, બહુ મજા આવી તને જો. ઘણા દાડે દેખવાનો ભાઈ. અલ્યા લખા, મેં સાંભળ્યું કે તું નવું બૈરું લઈને આવ્યો અને એમાં ને એમાં તું મને યાદ બી નથી કરતો. ના ના વિમલ, એવું નથી. બરોબર આ તારું વેમ છે, બાકી તારા માટે પ્રેમ એટલો ને એટલો જ છે જોઈ. તો સારું, તમારી ભાભીની હાથની ચા કે દિન પીવડાવે તું? એટલે આ તારી ભાભીએ બતાવું અને તને ચાય પીવડાવું, પણ આજ નહીં. આજ મારો વાડીએ ખૂબ કોમ છે. કાલ સવાર તું હોય તે તારી રાહ જોઈ ચા તને પીવડાવ. હા લખા, જો હું કાલે આવું ઘરે, અને ઘરે આવું ને તું વાડીએ જતો ના રહેતો. અરો મળું નહીં ને ભાઈ, તને ચા પાયા વગર મારે ચોઈ જવું જ નહીં. તું કાલ સવારે મારે તને ચા પીવડાવી. સારું સારું, હું અત્યારે જઉં છું, કાલે ઘરે આવવાનો. ધ્યાન રાખજો. ચાલ, જય માતાજી. જય માતાજી તાર ભાઈ. મારો બેટો હવે તેમના ઘરે જવું, એમને પટાવું અને મારું બૈરું બનાવી દઉં. બસ કામ પૂરું થયું. ટીવી જોયું થોડું. આમ તો લખો તો વાડી હશે, અને એમના ઘરે જઈ અને મોકો મારીને ચોકો મારી દઉં. હાલ હવે ઘરે જઈને એમને પટાઈ દઉં. લખા, એ લખા, આવો. તમે કોણ? હું લખાભાઈનો ભાઈબંધ અને મારું નામ સુખો છે. સારું, પણ મારા ઘરવાળા વાડીએ ગયા છે. હું બપોરે એકલી છું. એ ઘરે બપોરે ખાવા આવે તો અહીં આવજો, તમારે કામ હોય તો. અરે ભાભી, મારે કાંઈ કામ નથી. હું તો તમને જોવા આવ્યો છું. મને જોવા એટલે શું કહેવા માંગો છો? ભાભી, તમે ખોટું ના લગાડતા. ખરેખર ભગવાન નવરો હશે ને તો સુંદર બનાવે. પાણી પીવો ને એ પણ દેખાય. તમારા માટે ભગવાનને કામ હશે તઈ તમને કર્યા હશે. આવા તો ગામમાં કેટલાય નંગ રખડે છે, હાલતી ન થા. અરે ભાભી, અરે મારી વાત તો સાંભળો. મારે 100 વીઘા જમીન, 2 મકાન અને લખા જોડે શું છે 25 વીઘા જમીન. તમે મારા હાથ સાથે પરણી જાઓ, રાણી બનાવી રાખીશ. અરે તમે મને પટાવા આવ્યા છો? એમના ભાઈ અને મારા બાપાએ મારું હક પણ એમના જોડે, તમારા ભાઈબંધ જોડે કર્યું છે, અને હું સુખી છું. મારી ચિંતા કરવાની જરૂર નથી, નકર કૂટી નાખવા પડશે. ભાભી, તમે તો ગુસ્સે થઈ ગયા. હું તો તમારી હિતની વાત કરતો હતો. શેની હિતની વાત? ખાલતી ન થાવ. સારું. અરે કાંઈ નહીં, તમને ના ગમતું હોય ને તો હું જાઉં છું. હા જાઓ તારે. હા જાઉં છું હો. મને પટાવા આવ્યા છે. જોયા આવાને તો કૂટ્યા હોય ને તો મહાણિયા ભેગા થઈ જાય. આ સોનલબેન કહેતા હતા ને એ જ આ નંગ છે. આવા તાપના ઠેઠ પડી ગયા નેદામણ ને બેદામણ કાઢી થાચ્યો. આવો સોનલ, જોઈ આપણી વાડી? હા જોઈને સરસ છે. તમારા એ મને રતપતુડો ના કરી, મને જેમ તેમ થાય. અરે કહું છું, હા, આ સુખો કોણ છે? ઓ મારો લંગોટિયો ભાઈબંધ છે. અને હા સોનલ, તારી બુનનું કોટું ગોઠવી આલ ને એની જોડે બાપડો વોટો ફરે છે.
મારી બેનનું કરવું ના રે, એ તો જરાય નજરનો સારું નથી. એને આલુ એના કરતા તો કૂવામાં નાખી દેવી સારી મારી બેનને. અને ઊભી રે, તારે ભરમ થાય છે. તને ખબર પડે છે સુખા જેવો આખા ગામમાં કોઈ સીધો સંસ્કારી વ્યવસ્થિત છોકરો કોઈ સજ નહીં. સુખા જેવો વ્યવસ્થિત કોઈ નહીં. તો તમારો ભ્રમ છે. એ જરાય નજરનો સારો નથી. એ હલકટને આલવી મારી બુનને એના કરતા તો હું કૂવામાં ફેંકી દઉં. તમે શાંતિથી વિચારો અને પછી કહેજો. એની બુની કેળે મારું સુખો આવો ને આકડ્યો. તમારી આઈડિયા સારી છે હો. એની બુની કેળે મારું આ સુખો આવો ને આકડ્યો મને ખબર નથી હો. પણ કશો હતો નથી કીધું છે ને તો કાલે એક કામ કરો. કાલ મેં એને ચા પીવા ઘેર બોલાવ્યો જ છે, બરોબર? અને એ હરસ પદુડો 100% ચા પીવા આવશે, બરોબર? તારે કોઈને કશું કહેવાનું નહીં. તારે એમ કહેવાનું કે તમારા ભાઈ જ્યાં શહેરમાં, બરોબર? અને હું પાછળ દરવાજા પાછળ બેઠો હોઈશ. શાંતિથી એનો બરોબરનો હરક પદુડો કરી લટિયા પટિયા પાડીને એના હિંમત કે માર તાર જોડે જ પહેણવું હતું, બરોબર? એમ કરીને લઈને આય. કાલે જો નેના છોકરા બોરા ખંચેરી સુખાન ખંચેરી ન નાખું થઈ પડ્યું. દેવાન થાય સુખાને, ચિંતા કરશો જ નહીં. તો બહુ હોશિયાર હો. રાપોટી જ નાખીએ. ઓ કેમ છો ભાભી? આવો સુખાલાલ, આવો બેસો. ઓ ભાભી, આજે મને સુખાલાલ કીધો, આજે ભાઈના કીધો, અને મારો ભાઈબંધ ભેરુ ક્યાં ગયો છે અને હું અહીંયા ચા પીવા આવ્યો છું. ઈ શહેરમાં ગયા છે દવા લેવા. રાતના શરદી ઉધરસ થઈ હતી ને એટલે દવા લેવા ગયા છે. મોડા આવશે એટલે તો તમને બોલાયા છે. અને હા, ચા તો પીશો ને અને નાસ્તો પણ કરાવો. ઓ સુખાલાલ, મારે તમને એક વાત કહેવી છે. કોને ભાભી? અંદરથી કઈ થાય છે? અરે, મેં રાતના વિચાર કર્યો, તારા ખેડા ભાઈબંધ સાથે મેં પરણી બહુ ખોટું કરી નાખ્યું. એટલે તો ભાભી હું તમને સલાહ આપતો હતો, મારા જોડે પરણી જાઓ અને હજુ કઈ મોડું નહીં થયું, હજુ બી ટાઈમ છે, હજુ લગ્ન કરી દો. હા સુખાલાલ, મેં એવું જ વિચાર્યું છે. કાંઈ समझ रहे हो મારે તો તમારી હારે જ લગ્ન કરવા છે. અને તમે મને હારી હારી જગ્યાએ ફરવા તો લઈ જશો ને? અને તમે મારા જો લગ્ન કરી લેશો ને તો તમને હારી હારી જગ્યાએ ફરવા લઈ જઈશ, હારું હારું ખવડાવીશ, સારા સારા કપડા લઈ આપીશ. સાચી? आज तो बेटा सूखा तारी काबरी ना करना कुन रातो चोड़ ना करना कुन तो मारू नोमे लाखों ने रो तू સોનલ કહું તો હાલશે ને? હા, હાલશે ને? ઓ બાપા રે, ઓ બાપા, લે આ લખા, ઓ બા લખા ઉપર, લખા ઉભો મારી વાતમાં, લખા ઓ બા
બરોબર જ. આ તે મને ના કીધું તો મને હાલે ખબર ન પડે. હું તો હારું સમજતો હતો. આય બોલ. ભાઈ તે બરાબર કર્યું ઓલા એના ખંચેરી મારી અમે પેલી વખત નજર બગાડતો હતો આજ પછી કોઈની સામે નજર નહીં બગાડી બરાબર કર્યું તે કંચેરો એટલે બરોબરનો ઝાપોટીઓ પૂછતાર ભાભી. કેવું ભાભી હોવે તું તો શું ગોમની બીજી કોઈ ભાઈ હોમું નહીં જોવે છે. બરાબર કર્યું ભાઈ તે તો કંચેરું જરૂરી હતું. હું તો હારું માનતો. મારો ભાઈબંધ હતો નેનપણનો, પણ મને એવી નથી ખબર કે આવું છે. એટલે મારો જોર કપાતો પાછો. ભાઈ પેલી વખત હું વાડીએ નથી જતી હા. કે મારી સામે નજર બગાડી તે મેં ભાભી નાઈ કીધું તું કે એનાથી સાવચેતી રહેજો જઈની હા મેં નજર બગાડતો તો તમે સારું કર્યું તો તાર મને વહેવાનું કહેવાય. હવે કઈ શીખવાડી. આ કીધું એટલે તો આમ કશો વાંધો નહીં. હેલો કામ. ચા કોમ બરાબર કરી નાખ્યું તો બરાબર ખંચેરો છો દિવાળી પર. ભાભી હવે આની ખુશીમાં તારે ચા બનાવી નાખવાનો હાલો ચા બાપો મસ્ત. આ તો યાર મારા ઇન્જિન નહીં મરાતો કોઈને ચા બાપ પીવડાવો હરો. જો ચાલો.